આવી અને એની સામે જે પરિણામો જોવા મળ્યા એ ખરેખર દુઃખદ છે અને ખૂબ ગંભીર છે. કારણ કે જે આંકડા છે એ મુજબ જોઈએ તો 2018માં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 33 જિલ્લામાં 1,18,041 હતી, જે સરકારના રેકોર્ડ મુજબ છે. ત્યાર પછી ફરી એની સમીક્ષા કરવામાં આવે તો 30 જિલ્લાઓમાં 31/12/2022ની સ્થિતિએ એટલે 18 પછી 4 વર્ષ પછી કુપોષિત બાળકોની સંખ્યા વધીને 1,25,900 થઈ અને હવે છેલ્લે અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા 1,25,900 થી વધી 4 ગણી વધીને સીધી 5,70,000 જેટલા કુપોષિત બાળકો આજે ગુજરાતના 30 જિલ્લાઓમાં છે.